સુરત મની લોન્ડરિંગના ખોટા કેસમાં ફસાવીને ફરિયાદીને ડિજિટલ એરેસ્ટ કરી ₹60,14,885 જેવી માતબર રકમ પડાવી લેવાના હાઈ પ્રોફાઇલ ગુનામાં પોલીસે વધુ એક સફળતા મેળવી છે. ગુનામાં સંડોવાયેલ અને લાંબા સમયથી નાસ્તો ફરતો આરોપી પ્રતીક સતીશ શુક્લાને સુરત સાયબર ક્રાઇમે ભેસ્તાન વિસ્તારથી ઝડપી લીધો છે. સુરતની મની લોન્ડરિંગના ખોટા કેસમાં ફસાવીને ફરિયાદીને ડિજિટલ એરેસ્ટ કરી ₹60,14,885 જેવી માતબર રકમ પડાવી લેવાના હાઈ પ્રોફાઇલ ગુનામાં પોલીસે વધુ એક સફળતા મેળવી છે. પકડાયેલા આરોપી પ્રતીક શુક્લા માત્ર 22 વર્ષનો છે અને તે સુરતના જાણીતા ટેક્સટાઇલ માર્કેટમાં કાપડ ડિજિટલ ડિઝાઇનિંગનું કામ કરે છે. 12 પાસ આ યુવાન કોમ્પ્યુટર અને ડિજિટલ ટેકનોલોજીનો જાણકાર હોવા છતાં તેણે પોતાની આવડતનો ઉપયોગ સર્જનાત્મક કામને બદલે સાયબર ફ્રોડમાં કર્યો. કાપડ ઉદ્યોગમાં ડિઝાઇનિંગના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાને કારણે તે ટેકનિકલ બાબતોથી વાકેફ હતો, જેનો ઉપયોગ તેણે સાયબર ગુનેગારોને બેંક એકાઉન્ટ પૂરા પાડવા માટે કર્યો. આ ઠગ ટોળકીએ ફરિયાદીને ફોન કરી પોતે મુંબઈ સાયબર ક્રાઇમમાંથી બાલસિંગ રાજપૂત અને સુનિલ દુબે બોલી છે તેવી ખોટી ઓળખ આપી. ફરિયાદીને કલાકો સુધી વિડીયો કોલ પર ડિજિટલ એરેસ્ટ રાખી જેલની ધમકી આપી. આરબીઆઈ વેરિફિકેશનના નામે ₹60 લાખથી વધુની રકમ આરટીજીએસ દ્વારા ટ્રાન્સફર કરાવી લીધી હતી. આ કૌભાંડમાં પ્રતીક શુક્લાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી પ્રતીકે અગાઉ પકડાયેલા આરોપી અંકુર કુશવાહાનું આઈડીબીઆઈનું બેંકનું ખાતું માત્ર ₹6,000ના કમિશનની લાલચે મેળવ્યું હતું. આ એકાઉન્ટ તેને સાયબર ફ્રોડ કરતી ગેંગને વાપરવા માટે આપ્યું હતું. આ એક જ એકાઉન્ટમાં ₹24,81,860ના શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે. સુરત સાયબર ક્રાઇમ પોલીસે આરોપી પ્રતીક શુક્લાને કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસ હવે તે દિશામાં તપાસ કરી રહી છે કે કાપડ માર્કેટમાં કામ કરતા અને કેટલા યુવાનો આ રીતે કમિશનની લાલચે પોતાના કે અન્યના બેંક ખાતા સાયબર ઠગોને વેચી રહ્યા છે. 2025નો એક ડિજિટલ એરેસ્ટના ગુનામાં અમે લોકોએ બીજા આરોપી પ્રતીક શુક્લાની ધરપકડ કરી છે. એ જે ડિજિટલ એરેસ્ટ છે એ 60 લાખનું હતો અને એમાંથી ₹1.5 લાખ જે અકાઉન્ટમાં ગયા હતા એમને અગાઉ અમદાવાદથી ઝડપી પાડવામાં આવ્યો હતો. એમનું નામ હતું અંકુર કુશવાહા અને અત્યારે જે આરોપી છે એને અંકુર કુશવાહાથી અકાઉન્ટ લીધેલી હતી કમિશન માટે. અને એ જે પ્રતીક શુક્લા છે અત્યારનો જે આરોપી છે એ હરિયાણામાં જે મુખ્ય ગેંગ ઇન્ડિયાથી કામ કરે છે એમને અકાઉન્ટ અને અકાઉન્ટની ડિટેલ્સ આપવાનું કામ કરતો હતો.